અંજાર શહેરના જૂની કોર્ટ પાસે આવેલા વિજયનગર વિસ્તારમાં આજે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાચા ઝૂંપડી રૂપી 5 જેટલા દબાણોને તોડી પાડવામાં આવ્યા. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર અંજાર નગરપાલિકા વિસ્તારમાં આવતા જૂની કોર્ટ પાસેના વિજયનગર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણની પ્રવૃત્તિ સામે તંત્રએ લાલ આંખ કરી હતી. આ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ઝૂંપડા રૂપી દબાણોને દૂર કરવા તંત્ર દ્વારા વારંવાર દબાણકારોને લેખિત અને મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી, પરંતુ તંત્રની નોટિસને દબાણકારોએ મચક ન આવતા આખરે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. અંજાર મામલતદાર કચેરી નગરપાલિકાના અધિકારીઓ આજે વિજયનગર વિસ્તારમાં પહોંચ્યા હતા. અંજાર પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટ ભગવતીબેન, સર્કલ ઓફિસર ખત્રીભાઈ, નાયબ મામલતદાર રાકેશ મેરા, ચીફ ઓફિસર પારસ મકવાણા, અંજાર નગરપાલિકાના સેનિટેશન શાખાના જીતુભાઈ જોશી તેમજ નગરપાલિકાના સ્ટાફ, અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ અને તેમના સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા. આ તકે તંત્રએ શહેરમાં ગેરકાયદેસર થયેલા દબાણોને દૂર કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તંત્ર દ્વારા લોકોને પોતાના ગેરકાયદેસરના દબાણો સ્વેચ્છાએ ખસેડી લેવા તાકીદ કરવામાં આવી હતી. રિપોર્ટ ભારતી માખીજાણી, અંજાર.